ચૌધરી સમાજ અને રબારી સમાજ આમને સામને તો આવ્યો, પણ સવાલ અહીંયા એક એ જ ઊભો થાય છે કે જે દીકરીને લઈને આખું આ મહાસંમેલન થયું હતું, જે દીકરી આંતરજ્ઞાતીય લગ્ન કરીને ખુશ છે, એ દીકરીનું શું? હું વાત કરી રહી છું કંકુ ચૌધરીની, કારણ કે જે રીતે કંકુ ચૌધરીને પાછી લાવવા માટે થઈને આખી આ બબાલ થઈ હતી, ઘટના મારામારી સુધી પહોંચી હતી, પણ અત્યારે હાલ ક્યાંક કંકુ ચૌધરીનું હવે આગળ શું, તેના વિશે વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કિંજલ રબારીનો આખો વિવાદ સામે આવ્યો. કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના વ્યક્તિની સાથે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા. બંને સમાજના લોકોએ મધ્યસ્થી કરીને અંતે બંને દીકરા અને દીકરી છે તે પોતપોતાના ઘરે પરત ફર્યા. આપણે જોયું કે પછી સવાલો સીધા જ કંકુ ચૌધરી ઉપર ઊભા થયા કે તેમણે રબારીમાં લગ્ન કર્યા છે, તો પછી તેને પણ હવે પોતાના સમાજ એટલે કે ચૌધરી સમાજમાં પાછી મોકલવામાં આવે. પણ કંકુ ચૌધરી દ્વારા સમગ્ર મામલે પોતાના સોશિયલ મીડિયામાં એક વિડીયો બનાવવામાં આવ્યો, જેમાં કહેવામાં આવ્યું કે તે પોતાના પરિવારની સાથે ખૂબ ખુશ છે અને તેને તો ઘણા બધા સમય પહેલા જ આ લગ્ન કરી લીધા છે. અત્યારે હાલ તેના ઘરે એક નાનકડો દીકરો પણ છે, પણ સમાજ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે દીકરાની જવાબદારી અમે લોકો સંભાળી લઈશું, પણ કંકુ ચૌધરીને પાછી આપવામાં આવે. પણ અહીંયા સવાલ એક એ જ ઊભો થઈ રહ્યો છે કે આ બધામાં કંકુ ચૌધરીનું શું? તે તો પોતાના પરિવારની સાથે ખુશ છે, તે પોતાના માણસની સાથે વિડીયો બનાવે છે અને કહી રહી છે કે તે આખા પરિવારની સાથે ખુશ રહી રહી છે, એને એના દીકરાથી અલગ ન કરો. તો પછી અત્યારે હાલ આજે સમાજવાળા બંને સમાજના લોકો છે એ લોકો આમને સામને પહોંચી ગયા છે. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે. ઘણા બધા ચૌધરી સમાજના લોકો છે કે જે લોકોને ડિટેન પણ કરવામાં આવ્યા છે. તો શું હવે આગામી સમયમાં કંકુ ચૌધરી છે તે પોતાના ઘરે પાછી આવશે કે કેમ? કારણ કે એક તરફ કંકુ ચૌધરીના દ્વારા એવું કહેવામાં આવ્યું છે, આખો વિડીયો બનાવવામાં આવ્યો છે કે તે પોતાના પરિવારની સાથે ખૂબ ખુશ છે, એનો દીકરો છે એની સાથેથી એને અલગ ન કરવામાં આવે. અને ખાસ કરીને અત્યારે હાલ લોકમુખે એવા પણ સવાલો ચર્ચાઈ રહ્યા છે કે આમાં કંકુ ચૌધરીનો શું વાત છે? કંકુ ચૌધરી આંતરજ્ઞાતીય લગ્ન કર્યા, તે તેના પરિવારની સાથે અત્યારે હાલ રહી રહી છે, તેના દીકરાની સાથે અત્યારે હાલ રહી રહી છે, અને તેની અંદર પોતાની પણ તેની મંજૂરી છે, એટલા જ માટે થઈને તેના લગ્ન કર્યા હતા અને એટલા જ માટે થઈને તે અત્યારે હાલ તેના પરિવારની સાથે લઈ રહી છે. રબારી સમાજની અંદર તેને લગ્ન કર્યા છે, ત્યારે કંકુ ચૌધરી હવે આગામી સમયમાં શું કરશે એ પણ એક સૌથી મોટો સવાલ છે. કારણ કે એક તરફ આગેવાનો દ્વારા એવી જીદ કરવામાં આવી રહી છે, એવી માંગ કરવામાં આવી રહી છે કે અમને કંકુ ચૌધરીને પાછી આપવામાં આવે, કારણ કે અમે રબારી સમાજની દીકરીને પાછી આપી દીધી છે, તો પછી અમારા સમાજની દીકરી પણ અમને પાછી આપવામાં આવે. વાત એટલી જ નથી, આપણે ગઈકાલે જોયું હતું કે એક મહિલા આગેવાન છે જે ચૌધરી સમાજના છે, એમના દ્વારા તો એવી પણ વાત કરવામાં આવી હતી કે ફક્ત મત રબારી સમાજ જ નથી આપતો, ચૌધરી સમાજ પણ મતો આપે છે, તો પછી અમારી દીકરી અમને પાછી કેમ નથી મળતી? આ બધામાં આપણે જોયું હતું કે ચૌધરી સમાજ અને રબારી સમાજ આખો આમને સામને આવી ગયો હતો. એ લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે જે રીતે આખી ઘટનાક્રમ સામે આવ્યો હતો, મામલો મારામારી સુધી પહોંચ્યો હતો, પોલીસ દ્વારા ઘણા બધા લોકોને ડિટેન કરવામાં આવ્યા છે, નિવેદનો લેવામાં આવશે. ત્યારે ખાસ કરીને અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક કંકુ ચૌધરીને લઈને જે સવાલો ઊભા થઈ રહ્યા છે કે કંકુ ચૌધરીનું હવે આગામી સમયમાં શું થશે? કંકુ ચૌધરી છે એ ખરેખર પોતાના સમાજમાં પાછી ફરશે કે પછી તેમને જે વ્યક્તિની સાથે લગ્ન કર્યા છે, જે ગામે લગ્ન કર્યા છે અને જે સમાજમાં લગ્ન કર્યા છે, એ સમાજ તેની સાથે રહેશે અથવા તો પછી તે પોતાના ઘરે રહેશે? એટલે ખાસ કરીને આ દરેક સવાલોની વચ્ચે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે કંકુ ચૌધરીની સાથે શું થાય છે. કારણ કે અત્યાર સુધીમાં જે આંતરજ્ઞાતિ લગ્નનો મુદ્દો છે તે ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો. એક તરફ જ્યારે ગુજરાતની અંદર ડિજિટલ ક્રાંતિની વાતો કરવામાં આવી રહી છે, ડિજિટલ વાતો કરવામાં આવી રહી છે, ત્યારે આની જ સામે આજ આપણું ગુજરાત છે કે જ્યાં અત્યારે હાલ એક આંતરજ્ઞાતીય જેવા લગ્નના મુદ્દે બંને સમાજના લોકો એકબીજા ઉપર હાથ ચાલાકી કરે છે, મારપીટ કરે છે, પોલીસને વચ્ચે પડવું પડે છે, ટીયર ગેસ છોડવા પડે છે, નેશનલ હાઈવે ઉપર ચક્કાજામ કરવામાં આવી રહ્યો છે. સવાલો ઘણા બધા છે, પણ અત્યારે હાલ ક્યાંક વાત દીકરીને લઈને કરવામાં આવી રહી છે કે કંકુ ચૌધરીને લઈને કરવામાં આવી રહી છે. જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં સમગ્ર મામલે કયો નિર્ણય કરવામાં આવશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.